હેલો એસ્પિરન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા જે આગળ એક્ઝામ લેવાયેલી હોય ટેકનિકલ ફિલ્ડની, તેમાં જે બંધારણના ક્વેશ્ચન પૂછાયેલા હોય તે જોવાના છે. તો આ બંધારણના ક્વેશ્ચન ઉપરથી આપણને ખ્યાલ આવશે કે નેક્સ્ટ એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને કયા ટોપિકમાંથી પૂછે છે. તો હમણાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ આવવાની છે, તેમાં 10 માર્ક્સનું બંધારણ પૂછાય છે. તો આ ક્વેશ્ચનથી ખ્યાલ આવશે કે કેવા ક્વેશ્ચન પૂછાશે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય બંધારણના 44મા સુધારા અધિનિયમ સંપત્તિના અધિકારના દસ્તાવેજો કેવી રીતે અસર કરી? 4 ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. તો આન્સર આવશે તેને કાયદાકીય અધિકારમાં રૂપાંતરિત કર્યા. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, ભારતનું ચૂંટણી પંચ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. આન્સર આવશે બંધારણીય સંસ્થા. ભારતનું ચૂંટણી પંચ શું છે? તો છે બંધારણીય સંસ્થા. ત્રીજો ક્વેશ્ચન, ભારતમાં કરવેરાની આવક કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તેની ભલામણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? નાણાં પંચ દ્વારા. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન, કલકત્તામાં મૂળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? તો આન્સર આવશે નિયમનકારી અધિનિયમ 1773. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન, 1976ના બંધારણીય 42મા સુધારાએ આમુખ એટલે કે પ્રસ્તાવનામાં નીચેનામાંથી કયા શબ્દો ઉમેરો કર્યો? તો આન્સર આવશે સમાજવાદી અને ધર્મનિરપેક્ષ. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, ભારતમાં જિલ્લા સ્તરે સર્વોચ્ચ દીવાની અદાલત કઈ છે? તો આવશે જિલ્લા કોર્ટ. સાતમો ક્વેશ્ચન, ભારતની પ્રથમ ચૂંટાયેલી સંસદની કાર્યવાહી ક્યારે શરૂ થઈ હતી? આન્સર આવશે એપ્રિલ 1952. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન, નીચેની કઈ સૂચિમાં એવા વિષયો છે જેના પર ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને કર વસૂલી શકે છે? તો આન્સર આવશે સમવર્તી યાદી. ત્યારબાદ નવમો ક્વેશ્ચન, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર રાજ્યોએ બાળકોને કઈ ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવું જરૂરી છે? તો આન્સર આવશે 14 વર્ષની ઉંમર સુધી. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, ન્યાયિક સક્રિયતાનો ઉપયોગ ઘણીવાર નીચેનામાંથી કોની સુરક્ષા માટે થાય છે? તો આન્સર આવશે નાગરિક અધિકારો અને સ્વતંત્રતાઓ માટે. તો આ 10 ક્વેશ્ચન છે જે આગળ એક્ઝામ લેવાયેલી હતી ટેકનિકલ, તેમાં પૂછાઈ ગયેલા છે. તો આ ક્વેશ્ચન પરથી ખ્યાલ આવશે કે હવે નેક્સ્ટ એક્ઝામમાં કયા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય છે. થેન્ક યુ એવરીવન. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.